નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે, વરિષ્ઠ પત્રકાર છે અને આપણા સીધું ને સટના મિત્ર છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. આજે આપણે જે વાત કરવી છે એ બાંગ્લાદેશના સેન્ટ માર્ટિન બેઝ જે બનાવવા માંગે છે, લશ્કરી બેઝ બનાવવા માંગે છે અમેરિકા, જેને કારણે શેખ હસીનાએ એમ કહેલું કે અમેરિકા મારી ઉપર દબાણ લાવી રહ્યું હતું કે આ નાનકડો જે બેટ છે, જેના ઉપર જેને આમ તો 3 કિલોમીટરનો જ એનો વ્યાપ છે, 3 ચોરસ કિલોમીટર, અને લગભગ 3700 લોકો એના ઉપર વસે છે. ત્યાં એને મિલિટરી બેઝ સ્થાપવો છે અને એને કારણે એમની સરકારને ઉથલાવવામાં આવી એવું છે. ને શેખ હસીનાએ ભારતમાં આવીને પછી એમણે કહ્યું હતું, આ એપ્રિલ 2025માં એમણે આ બાબત જે વાતો થઈ એમાં મોહમ્મદ યુનુસ, જે ત્યાંની વચગાળાની સરકારના નોબેલ પ્રાઇઝ વિનર, અમેરિકાના પિઠ્ઠુ એવા જે સૂત્રધાર છે, એમણે તો હવે મને લાગે છે કે આ બેટ અમેરિકાને ચરણે ધરી દેવાની અને એને પર્યટન માટે વિકસાવવાની વાત કરી. અને આજ મોહમ્મદ યુનુસ, જે નોબેલ પ્રાઇઝ વિનર છે, એમણે જ્યારે બીજિંગ ગયા ત્યારે આપણા ચિકન નેક ની વાતનો મધપૂડો છંછેડ્યો હતો અને આપણી 7 સિસ્ટર્સ એટલે આપણું ઈશાન ભારત એ જાણે કે બાંગ્લાદેશમાં ભેળવી દેવાની એમની મેલી મુરાદ અને એ છે ને સ્પષ્ટ કરી હતી. તમને ખ્યાલ છે ગિરીશભાઈ કે તમે તો ઇન્ટરનેશનલ બાબતોનો અભ્યાસ કરનારા છો, એટલે ગાઝાની અંદર પણ ટ્રમ્પભાઈના જમાઈ રાજને માટે કંઈ વ્યવસ્થા કરવાની છે, અહીંયા પણ છે ને એમણે આ વ્યવસ્થા કરવી છે. મને લાગે છે કે આ અમેરિકાના પ્રેસિડેન્ટ આ જે ખેલ કરી રહ્યા છે એ ખેલ વિશે અને જીઓપોલિટિક્સ વિશે આપણે છે ને આજે વાત કરીએ ને આપ એના વિશે વધારે જાણો છો, એટલા માટે આપ આપણા દર્શકોને વિગતે જરા સમજાવવાની કોશિશ કરો એવી મારી આપને વિનંતી છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આમાં પરિસ્થિતિ એવી છે કે ઘણીવાર આપણે આંખ બંધ કરીને દૂધ પીવામાં લાગી પડ્યા હતા, એમાં આપણે જાણ જ નહીં જોઈએ કે આગળ શું થઈ રહ્યું છે. ઘણી ચીજો તો બહુ સ્પષ્ટ આવતી, મીડિયામાં રિપોર્ટ થતી, પણ ગવર્મેન્ટે એની કેમ નોંધ ન લીધી એ આપણે જાણની બહાર છે. તમે જુઓ, જે તમે સેન્ટ માર્ટિનનો જિક્ર કર્યો, એ સેન્ટ માર્ટિન આઇલેન્ડનું એક લોકેશન બહુ સ્પેસિફિક છે. અમેરિકા ઘણા વર્ષોથી એશિયાની અંદર પોતાને એને ઘણા બધા કન્ટ્રીઝની અંદર નેવલ બેઝ બનાવ્યા છે અને પછી ધીરે કરીને કન્ટ્રી ઉપર કેવી રીતે એને ડરાવીને હથિયાર વેચવાના અને બધા ધંધા કર્યા છે. એ ખુલ્લું પડ્યું પછી એને અફઘાનિસ્તાનમાં કોશિશ કરી, અફઘાનિસ્તાનમાં એ ફેલ ગયા. ત્યાંથી પછી એ વિયેટનામ ગયા, વિયેટનામમાં પણ એમને દાદ દીધો નહીં કોઈ, વિયેટનામમાં એમને મોઢું ખાઈ પાછું આવવું પડ્યું. પછી એ લોકોએ શ્રીલંકામાં કોશિશ કરી, શ્રીલંકામાં પણ ફેલ ગયા. પછી અલ્ટિમેટલી એમની પાસે શું રહ્યું, તો એ લોકો એ ચાઇના સી ઉપર કેમ કંટ્રોલ લેવો, કારણ કે જો ચાઇના સીમાં કંટ્રોલ આવે તો આપણા માટે ઇમ્પોર્ટન્સ નહોતું, એ લોકોને એવો સેન્ટર જોતો હતો જે ચાઇના અને રશિયાને ત્યાંથી કાઉન્ટર કરી શકે. એ લોકો બહુ પહેલા આફ્રિકા અને તમે જુઓ તો સુએઝ કેનાલને એને કંટ્રોલ કરવા માટે એ લોકો જીબુટી એક નાનો એક એવો કન્ટ્રી છે આફ્રિકામાં, એ જીબુટીની અંદર એ લોકોએ નેવલ બેઝ બનાવ્યો, કારણ કે એમની પાસે કોઈ આવકનો સ્ત્રોત નહોતો. પછી ધીરે ધીરે થઈને બધા આવવા માંડ્યા. આજે છેલ્લે તો ચાઇનાએ પહોંચી ગયો, એટલે દુનિયાનો એવો કોઈ મોટો દેશ નથી જે જીબુટીમાં એનો નેવલ બેઝ ન હોય. હવે એ કોન્સોલિડેટ થઈ ગયો, એટલે હવે કેવી રીતે આવું, હવે ધંધો આખો શિફ્ટ થઈ રહ્યો છે એશિયા તરફ. તો તમે જે વાત કરી એમાં અમે લોકોએ કદાચ એ દિવસે પ્રોગ્રામ કર્યો જ્યારે શેખ હસીના ભાગવાની તૈયારીમાં હતી. એક રિપોર્ટ આવ્યો તો 6 ઓગસ્ટના પાકિસ્તાન ટુડે, આપણે જે ઇન્ડિયા ટુડે મેગેઝિન છે એવો જ એક ફેમસ ત્યાં પાકિસ્તાન ટુડે મેગેઝિન છે, એમાં એના લેખકે લખ્યું કે એક સેક્રેટરી ઓફ સ્ટેટ બાઇડનના વખતમાં ડોનાલ્ડ લુ, એ ડોનાલ્ડ લુ નો એવો કેવો હતો કે એ રેજીમ ચેન્જર તરીકે માસ્ટર હતો.
ઈ જ્યાં જાય ત્યાં ઈ એને રેજીમ બદલાવી નાખે. ડોનાલ્ડ લુ ઇન્ડિયામાં આવે છે, દિલ્હી નથી આવતો. ઈ જાય છે ચેન્નઈથી જાય છે ઈ શ્રીલંકા, અને શ્રીલંકાથી પછી સીધો જાય છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશમાં ગયો તે દિવસે જ રાતના શેખ હસીનાનો કોમેન્ટ આવ્યો કે વન વ્હાઇટ મેન હેડ કમ ટુ મી એન્ડ વોઝ આસ્કિંગ ફોર સેન્ટ માર્ટિન આઇલેન્ડ વિચ આઈ રિફ્યુઝ, અને કદાચ મારો રેજીમ ચેન્જ થઈ જાય એને આભાસ હતો. આપણે એના ઉપર રિએક્ટ ન કર્યું, પણ રાતના 3 વાગે ચાઇનાનો ફોરેન સેક્રેટરી ચાર્ટર્ડ ફ્લાઇટ કરી અને ઢાકા પહોંચે છે, અને એને શેખ હસીના સાથે શું વાત કરી એ આપણા નથી. એના વિડીયો વાયરલ થયા હતા કે ભાઈ ત્યાં પહોંચ્યો, એને વાત કરી અને પછી પાછો નીકળી ગયો ત્યાંથી. હવે સેન્ટ માર્ટિન ના આપવા માટે જે બી નિગોશિએશન થયું હોય અને રેજીમ ચેન્જ થઈ ગયું એ હકીકત છે, પણ આપણે એની આગમચેતી હતી. પછી પાકિસ્તાન ટુડે લખે છે કે ભાઈ ઇમરાન ખાનને ચાઇના તરફ જતા રોકવા માટે એણે ડોનાલ્ડ લુએ ઇમરાન ખાનને પણ ધમકાવ્યો હતો, પણ ઇમરાન ખાને ગણતરી કરી લીધી હતી કે ભાઈ મારે જો અહીંયાથી ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કરવું હોય, કારણ કે CPC નો ત્યારે પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો હતો. ગ્વાદર થી પોર્ટ થી લઈ અને અફઘાનિસ્તાન સુધીની રેલવે લાઈન પડી ગઈ હતી. આખો એશિયાનો મિડલ એશિયાનો બિઝનેસ કદાચ કરાચી પોર્ટને કે ગ્વાદરને મળે એ એનું ઇકોનોમિકલ કેલ્ક્યુલેશન કરતું હતું, પણ એ અમેરિકા માટે સુટેબલ નહોતું. એટલે ઇમરાન ખાનની પછી શું પરિસ્થિતિ થઈ આપણે જાણીએ છીએ. એટલે એને પાકિસ્તાનમાં રેજીમ ચેન્જ કરાવ્યું, બાંગ્લાદેશમાં કરાવડાવ્યું, એને આર્મેનિયામાંની ઘણી જગ્યાએ કરાવડાવ્યું છે. એટલે એ વખતે આપણે અગમચેતી ન કરી અને આપણે કોઈ રિસ્પોન્સ ન કર્યું. આપણે એટલું જ કર્યું કે ભાઈ ત્યાંથી ભાગીને આવી એટલે આપણે એને અહીંયા શરણ આપ્યો, પણ એ ડિપ્લોમેટિકલી વોઝ અ બિગ ફેલ્યોર. આજે તમે જુઓ તો અફઘાનિસ્તાનમાં આપણે શેખને જયારે ત્યાં કૂ થયું ત્યારે આપણે એના મુજીબુરને આપણે એની ફેમિલીને છેલ્લે સુધી આપણે પ્રોટેક્ટ કર્યા હતા, કારણ કે અફઘાનિસ્તાન સાથે આપણા બહુ જૂના રિલેશન્સ હતા. અને આપણે શું કર્યું હતું કે 14,000 આપણે આવ્યા પછી આપણે લોકોએ લાલ આંખ દેખાડી અને ઇઝરાયલ બનવાના ચક્કરમાં કે આખો એશિયા આપણાથી બિયા એવો આપણને સ્ટ્રેચર ઉભો કરવો, એટલે આપણે વિશ્વગુરુ માટે બહુ ખર્ચા કર્યા. એ રિએક્શન આવ્યું એનું. બાંગ્લાદેશની અંદર કલકત્તાની મેડિકલ ફેસિલિટીઓ વધારે નહોતી, એટલે એ લોકો આપણે લગભગ એવરેજ રોજ 6,000 મેડિકલ વિઝા ઇસ્યુ કરતા હતા બાંગ્લાદેશને. એ ઓચિંતા તમે બંધ કરી દીધા અને 1000 જ કરવા માંડ્યા, એમ કીધું કે અમારી પાસે સ્ટાફ નથી. આ જેવું થયું એટલે તરત જ યુનુસ પહોંચી જાય છે ઝિંગપિંગ પાસે, અને એને એમ કીધું તો એનું જે મિઝોરમને એને લાગીને જે તમારો એરિયા છે ત્યાં એને એમ કીધું કે હું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે એને 3 મહિનામાં બનાવી દીધી. તો આમાં તમે તમારી કમજોરીઓને હાઇલાઇટ કરો કે તમે ક્યાં ભૂલ કરી છે, એ કહેવા માટે કે બાંગ્લાદેશ ચાઇનાના ખોળામાં જઈને બેસી ગયું, પાકિસ્તાન ચાઇનાના ખોળામાં બેસી ગયું. તમે તમારા પહેલો સગો પડોશીનો નિયત જો તમે રાખી હોત અને એ લોકોને જે તમે અત્યારે રૂપિયા તમારા મિત્રોને દીધા એટલા રૂપિયા જો એ લોકોની પાછળ વાપર્યા હોત. આજે હરમન ટોટા શ્રીલંકાની અંદર એને પરચેસ કર્યો, શ્રીલંકાને પૈસાની જરૂર હતી, એને પોર્ટ વેચ્યો, તો હરમન ટોટા ચાઇનાએ લઈ લીધો. પણ ઈ ચાઇના સાથે ભાગીદારી કરવાની બદલીમાં આપણે અદાણી સાહેબને લઈને કીધું કે સામે કિનારે તું પોર્ટ લઈ લે, એમ કેમ ઘૂસણખોરી કરે. એટલે આપણી નિયત અને કોઈ નીતિ ઠીક નહોતી, એનો નતીજો આપણે ભોગવી રહ્યા છીએ. પણ એ બોલશે કોણ? હવે આજે તમે પરિસ્થિતિ કીધી, આપણે નોર્થ ઇસ્ટમાં આવીએ તો નોર્થ ઇસ્ટનો તો જે પ્રોબ્લેમ હતો એ તો આઝાદી પહેલાનો અંગ્રેજ વખતનો છે. આપણે એ વખતે બધા ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રીઝ હતા, એટલે રાજ્યો હતા. વલ્લભભાઈ પટેલે જે મહેનત કરી 565 જેટલા બી રાજ્ય હતા બધાને ભેગા કર્યા. એમાં નોર્થ ઇસ્ટમાં એમણે વલણ બહુ સ્લો રાખ્યું હતું, કારણ કે આપણે એ એપ્રોચેબલ નહોતી જગ્યા. પણ એ દરમિયાન ક્રિશ્ચિયન મિશનરીઓ ત્યાં જઈને લગભગ તમારા 8 માંથી 7 રાજ્યોને તો એ લોકો ક્રિશ્ચિયન કન્વર્ટ કરી નાખ્યા હતા, જે અત્યારે તમે ભોગવી રહ્યા છો. આજે આપણે મુસ્લિમ કાર્ડ ખેલી રહ્યા છીએ, પણ ત્યાં આપણી પાસે ઈલાજ નથી, કારણ કે એ મેતી અને કુકીનો બી ઝઘડો તમે જુઓ તો ઈ જ છે. કુકીઓ ત્યાંના રાજા હતા, એ લોકો અપર કાસ્ટના હતા, જ્યારે આ લોકો આદિવાસી જે બધા કુકીઓ હતા એમને ગાંઠતા નહીં. એટલે મેતીઓ જમીન ઉપર રહે અને આ લોકો પહાડોમાં રહે, એટલે એમનો કલ્ચર અલગ હતો. પછી ત્યાં એક ઝો કોમ્યુનિટી છે, જે બ્રિટિશ ગયા પછી અમેરિકાએ 47 થી એક ટ્રાય કરી હતી કે ત્યાં એક ઝોગમ લેન્ડ તરીકે એક આખો એમને ભાગ આપી દઈએ. ઝોગમ લેન્ડ ઓલરેડી ક્રિશ્ચનોના તાબામાં હતું, એટલે એમને પાછું જો કદાચ કઈ ન મળે તો જો સેન્ટ માર્ટિન પછી લેવાનો ઈરાદો હતો, પહેલા ઝોગમ લેન્ડ બનાવવાની કોશિશ કરી. પણ બહુ સારી રીતે આપણી ગવર્મેન્ટે એમને બહુ ટેકલ કરેલા છે. હવે આની અંદર એક બહુ ઓછા લોકો જાણતા હશે કે બાંગ્લાદેશને લાગીને આપણો એક ત્રિપુરા હતું. ત્રિપુરા કોઈ દિવસ અંગ્રેજોનો ગુલામ થયો નહીં, આ હિસ્ટ્રી છે. ત્યાંના જે રાજા હતા રાવ બિરેન્દ્ર બર્મન કરીને,
એ લગભગ 500 વર્ષથી એમનું રેજીમ ચાલતું હતું. અને એવું કહેવાય છે કે મહાત્મા ગાંધીએ 47માં રાજાને લખ્યું હતું વીરભદ્રને કે ભાઈ અહીંયાથી જે હિન્દુઓને કાઢે છે આ લોકો ઈસ્ટ પાકિસ્તાનમાંથી એને તમે શરણ આપો, અને એને આપી હતી. અને ઈ એરિયામાં એક જ એવો ત્રિપુરા હતો જે ક્રિશ્ચન કન્વર્ટ બી નથી અને હિન્દુ રાજ્ય રહ્યું. તો આપણે એને ડેવલપમેન્ટ માટે શું કર્યું? આપણે એને પણ દાદ દીધો નહીં, આપણે એને અલુફ મૂકી દીધો. એટલે જેવું તમે કોઈક રાજ્યને મૂકી દો એટલે પછી એના ઉપર જે પ્રેશર આવે, કારણ કે ત્રિપુરા ચારે બાજુથી એક ક્રિશ્ચન ડોમિનેટેડ એરિયાથી ઘેરાયેલો હતો. અને રાજાનો એવો સ્વભાવ હતો કે એમનો જો તમે હિસ્ટ્રી જુઓ તો 500 વર્ષ પહેલા એમણે ઔરંગઝેબના ભાઈ પણ ત્યાં આવ્યો ત્યારે એને રાખ્યો અને ત્યાં એને મસ્જિદ બનાવવા દીધી. એમણે ક્રિશ્ચનોને ચર્ચ બનાવવા દીધા. એટલે ઈ સબરસમાં માનતા હતા અને ઈ પોતાના રાજ્યમાં પોતાનું ચલાવતા હતા કાર્યક્રમ. પછી તમારે નોર્થ ઈસ્ટની અંદર તમે ડેવલપમેન્ટ ન કર્યું. હવે તાજુબની વાત એ છે કે નોર્થ ઈસ્ટમાં શું થઈ રહ્યું છે એ લગભગ પબ્લિક જાણે છે, પણ આપણે ફેલ્યોર ક્યાં થયા? 62 થી 63 હજાર કરોડની તમારી દર વર્ષની મેડિકલ ટુરિઝમની બજાર છે ઇન્ડિયાની અંદર. જે માણસો પોતાને ફોરેનમાં ઈલાજ કરાવવા નથી પોસાતું એ લોકો ઇન્ડિયામાં આવે છે. એમાં આફ્રિકાથી આવે છે, મલેશિયા, મ્યાનમાર, ઘણા બધા આવે છે. 63,000 કરોડની જે તમારી બજાર છે એમાં તમે એ લોકોને કોન્સન્ટ્રેટ ક્યાં કર્યા? દિલ્હી, બોમ્બે, ગોવા. તમને નવાઈ લાગશે કે આપણી પાસે સારામાં સારી 1947માં પહેલી આસામ મેડિકલ કોલેજ બનાવેલી હતી જવાહરલાલ નહેરુના નામની. પછી ત્રિપુરમાં, સિલચરમાં, ગુવાહાટીમાં, મણિપુરમાં, ઇમ્ફાલમાં, મેઘાલયમાં, ત્રિપુરામાં, મિઝોરમમાં અને સિક્કિમમાં 2000માં સિક્કિમમાં છેલ્લી મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટો બનેલી છે. આ બધી હોસ્પિટલો છે અને કોલેજો છે. આ લોકોને ટુરિઝમની અંદર જો તમે ઉપાડો દીધો હોત કે ભાઈ અમે તમને તમે અત્યારે ઉડાન તમે સર્વિસ જુઓ ને તો એનું એક અલગ ભાગ પડે, પણ તમે ઉડાન જે સાહેબે આવીને જાહેર કર્યું કે હું નાના નાના જગ્યાઓને પ્લેનથી જોડી દઈશ એટલે ટુરિઝમ વધે, પણ આ જગ્યાઓમાંથી એક પણ એવો એરપોર્ટ મેડિકલ ટુરિઝમ માટે તમે ડેવલપ કર્યો નહીં કે એને તમે ફ્લાઇટોને કમ્પલ્શન ન કર્યું. જ્યારે તમે કયા કયા સેક્ટરો ખોલ્યા? તમે ઝારખંડમાં મંદિર માટે ખોલ્યું, તમે અયોધ્યામાં ખોલ્યું, વારાણસીમાં ખોલ્યું, પ્રયાગરાજમાં ખોલ્યું, ગયામાં. તમે બધા મંદિરોના સેન્ટરોને ટુરિઝમ અપલિફ્ટ કરવા માટે આ બધી ફ્લાઇટોને ત્યાં પહોંચાડવી. આજ નોર્થ ઈસ્ટની અંદર જો તમે મેડિકલ ટુરિઝમ માટે જો એને ઊભું કર્યું હોત તો આજે તમારો આખો, કારણ કે નાની અમાઉન્ટ નથી, 1 લાખ કરોડની તમારી ખાલી મેડિકલ ટ્રીટમેન્ટમાં આવક થતી હોય અને ત્યાં છોકરાઓ ભણવા જાય છે, મેડિકલ ફેસિલિટીઝ છે, પણ ત્યાં 200 આતંકવાદીઓની ગેંગ છે, 200 એમાં, કારણ કે ત્યાં 200 ટ્રાઇબ છે. એ 200 ટ્રાઇબને તમે આતંકવાદી જાહેર કરી દીધા કે આ લોકો શાંતિ કરવા માંગતા નથી. આપણે 2080 થી આપણે 1980 થી 2010માં સૌથી પહેલો આસામ એકોર્ડ 1985માં આપણે સાઇન કર્યો. ત્યાં પછી શાંતિ થઈ. એમાં તમારે મિઝોરમમાં 1986માં શાંતિ કરી, કારણ કે આ બધાના કલ્ચર અલગ હતા એટલે આપણે એક એક કરીને સેટલ કરતા જતા હતા. 2003માં આસામ બોડોલેન્ડ નું હતું, કાઉન્સિલ બનાવીને આપણે એમને ઓટોનોમસ રાજ્ય આપ્યું, કારણ કે સીધા તમારા ભેગા જોડાવા માટે એ લોકો તૈયાર નહોતા. એટલે તમારે એને સેટલમેન્ટ કરવું જોતું હતું. એક જ મિનિટ, કઈક મને લાગે કોલ આવી ગયો એમાં. કોઈ મિનિસ્ટ્રી ઓફ ડિપાર્ટમેન્ટ ફોર નોર્થ ઈસ્ટ રિજિયન ડેવલપ કર્યું આપણે. એટલે એની અંદર બી સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અંદર આપણે 2014ની અંદર આવતા હોય તો આપણે એમ કીધું કે લુક ઈસ્ટ પોલિસી આપણી સરકાર બનાવશે. એટલે જાહેરાતો આપણે કરી એમ સમજીને કે જે આગળની સરકારો ન કરી ગઈ ચૂપચાપ એ આપણે જાહેરમાં કરશું. તો તમે એની અંદર ઇન્ડિયા, મ્યાનમાર, થાઈલેન્ડ અને સાથે આપણે કાલાદાન પ્રોજેક્ટનો એક આપણે જાહેરાત કરી. 10,000 કરોડના આપણે રોડ બનાવશું અને એ લોકોને ટ્રાયંગ્યુલર લિંક કરશું. હવે એમાં તમારી નિયત શું હતી કે જે ચાઇના BRI કરી રહ્યું હતું થાઈલેન્ડ થી લઈ અને યુરોપ સુધીનું, એને ઓલમોસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી નાખ્યો હતો, પણ આપણે BRI નો વિરોધ કર્યો એટલે આપણે તમારાથી ઓછા નથી, અમે પણ અમારો BRI બનાવશું. ઈ નીતિ જે તમે કરી આજે 15 વર્ષ પછી તમને બહુ મોંઘી પડી રહી છે, કારણ કે એ તમારી પોસિબિલિટી નહોતી. કારણ કે ત્યાં કામ કરવા માટે તમારા સ્ટેટ નહોતા, બધા ઇન્ડિપેન્ડન્ટ કાઉન્સિલો હતી, એ લોકો ઓટોનોમસ હતા, તમારે એક એક અલગ અલગ ડીલ કરવું હતું. તો આગળની સરકારો મૂર્ખી નહોતી, જે એક એક કાઉન્સિલ થી ડીલ કરતી અને એ લોકોની શું ડિમાન્ડ છે એ પ્રમાણે સેટલ કરતા અને એ લોકો ડીલ કરતા. અને ગિરીશભાઈ ત્યાં 371 કોન્સ્ટિટ્યુશન ની પ્રોવિઝન છે
આર્ટિકલ 371 જે જમ્મુ કાશ્મીરમાં 370 તમે કાઢી નાખ્યાની વાત કરો છો. અમિત શાહ છાશવારે નોર્થ ઇસ્ટમાં જઈને એમ કે છે કે અમે 371 નહીં કાઢીએ, કારણ કે ત્યાં છે ને ત્યાં એ 371 કાઢે તો ત્યાં વિસ્ફોટ થાય એમ છે. આની જાહેરાતો કરવા માટે પેપરમાં તમે અષ્ટલક્ષ્મી મહોત્સવ મનાવ્યો હતો 2024માં, એનો રિપોર્ટ ક્યાંય છાપામાં વાંચજો કે એનો રિસ્પોન્સ શું હતો નોર્થ ઇસ્ટ ની અંદર. કારણ કે નોર્થ ઇસ્ટ આખું એક અલગ જ વગે છે. એ લોકો ઇન્ડિપેન્ડન્ટ રહ્યા, અંગ્રેજો પણ જાજો ત્યાં ધ્યાન દે, પણ એની પોટેન્શિયલ શું છે. આજે તમે ત્યાં એને ટુરિઝમનો ઉપાડ આપો, તમે એમને તમે ત્યાં વાયદા કર્યા હતા કે અમે અહીંયા એમ્પ્લોયમેન્ટ વધારશું, અમે આની અંદર અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરશું, અમે પાવર સેલ્ફ સફિશિયન્ટ બનાવશું, એને બધાના પ્રોજેક્ટના તમારી મુવમેન્ટ્સ ક્યાં છે? એ તો છે નહીં. એટલે એ લોકો બી સમજી રહ્યા છે. અને તકલીફ જ એ છે કે ત્યાં જે 200 એથનિક જે ગ્રુપ્સ છે એને તમારે અલગ અલગ ટેકલ કરવા પડે, બધાના અલગ છે, અને તમે જે ન કર્યું. અને મણિપુરની અંદર બહુ પહેલા એ શાંતિ થઈ ગઈ હતી કે ભાઈ આ લોકોને ટ્રાઇબલ્સને ટ્રાઇબલના જ પાવર્સ રહેશે, અને મેટીઓ જે છે એ મેટીમાં પ્લેટોમાં રહેશે, અને એ લોકો શાંતિથી ચાલતા હતા. તમારે એ જજમેન્ટ અપાવી અને એ તમે છેડ્યું, કારણ કે એની તમારે નિયત બીજી હતી. તમે એમ કીધું કે આ લોકોને પણ આપણે જમીન આપી શકીએ, એટલે મેતીઓને આપણે કુકીના પાવર્સ આપીએ ઓબીસીના, એટલે એ લોકો અહીંયાથી આ વિરોધ ચાલુ થાય છે. ઓલા જંગલના રાજા છે, અને એ લોકોને તમે જુઓ તો એ લોકોએ ફ્રી મુવમેન્ટ રેજીમ પણ બનાવ્યું. મ્યાનમાર સાથે આપણું જે ડીલિંગ હતું, અને મ્યાનમાર આજે પણ એટલો બધો અનગાર્ડેડ બોર્ડર છે કે એમના તો બેટી ને રોટીનો વ્યવહાર છે. એ લોકો ત્યાં આવજાવ કરે છે, એક ભાઈ અહીંયા છે તો એક ભાઈ ત્યાં નોકરી કરે છે. હવે એને આટલા મોટા તાનાબાનાને તમે રાતોરાત તો તોડી નહીં શકો. ફેન્સિંગ ત્યાં થઈ શકે એવી નથી, કારણ કે પરિસ્થિતિ જ બહુ વિચિત્ર છે. એટલે એના નેચરલ રિસોર્સિસમાં અંગ્રેજો જે કરી ગયા હતા કે એ લોકોએ ડિવાઈડ જ એવી રીતે કર્યું હતું કે જિંદગીભર આ એરિયા શાંત જ ન રહે. તમે જુઓ તો આફ્રિકાના ટુકડા પણ એ લોકોએ સ્પેનમાં બેઠા બેઠા એક મિટિંગમાં લાઈનો દોરી અને કરી હતી. એમાં કેટલા બધા વિવાદ થયા છે. 40-60 વર્ષ સુધી આફ્રિકા શાંત જ નથી. એટલે આ લોકો જ્યાં જ્યાં મૂકીને હા, એટલે તમે જેમ આપણે લિંગ્વિસ્ટિક કર્યું કે ભાઈ આ ગુજરાતી સ્પીકિંગ એરિયા, મહારાષ્ટ્ર સ્પીકિંગ, એવું આફ્રિકામાં કઈ થયું નહીં. આ લોકોએ બધી ટ્રાઇબલને ડિવાઈડ એવી રીતે કરી નાખ્યા, અડધા ત્યાં ને અડધા અહીંયા. એક રાજ્ય સમૃદ્ધ હતો ને બીજો ગરીબ હતો, એટલે ત્યાંથી ડિસ્પ્યુટ ચાલ્યું હતું, અને આફ્રિકા કોઈથી સેટલ થયું નહીં. જે હવે આ લોકોને સમજમાં આવે છે. એટલે આપણે નોર્થ ઇસ્ટને ટેકલ કરવામાં ભૂલ કરી, અને આપણી પાસે જે ટાઈમ નહોતો ને જે આપણે ઉતાવળ કરી, એનું રિએક્શન આવવા માંડ્યું. કાશ્મીર ઇઝ ઇઝી ટુ ટેકલ, કારણ કે કાશ્મીર એક નાનો એરિયા છે, અને ત્યાં પંડિતો નીકળી ગયા પછી ખાલી મુસ્લિમ છે જેને તમને ટેકલ કરવા છે. જ્યારે આસામની અંદર તો એવી કે કોઈ કોમ જ નથી જેને તમે ટેકલ કરશો. એકને કરશો તો બીજો ચને. તમે જો આજે આસામમાં બી હેમંત બિસ્વ શર્માને તમે બહુ મોટા પાવર્સ આપીને રાખ્યા, એનું શું થયું? ધેટ મિસફાયર્ડ. કારણ કે તમે જે ઉતાવળમાં કરવા ગયા ત્યાં જે આર્મીમાં નોકરી કરી ગયો તો એ માણસ કહે કે મને કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાખી દીધો છે, કારણ કે મારા કાગળિયા નથી મળતા. એટલે આજે બધું તમે કરી રહ્યા છો એની કરતા પોઝિટિવ એપ્રોચમાં તમે મેડિકલ ટુરિઝમ ત્યાં ડેવલપ કર્યું હોત. કારણ કે આજે સૌથી વધારે, આજે પણ તમે કન્ટ્રીમાં સર્ચ કરો ને કે સૌથી વધારે ફોરેન એક્સચેન્જ ટુરિઝમમાં કઈ કન્ટ્રી કમાય છે, તો યુએસએ સૌથી ઉપર આવી રહ્યું છે. કારણ કે ટુરિઝમ જ તમને ખરેખર ફોરેન એક્સચેન્જ આપે, અને ક્લિયર ફોરેન એક્સચેન્જ આપે. તો આપણે ઈ બારામાં તો કઈ કર્યું નહીં. ગોવાની અંદર આપણે એમની પદ્ધતિઓ પસંદ નથી, તો આજે ગોવાની હાલત શું છે? માણસ ગોવા જવા તૈયાર નથી. ત્યાં તમારી દાદાગીરીઓ ચાલી, તમે બીફ બંધ કરવાનું કીધું ને ગોવાએ કીધું કે ના અમે બીફ ખાશું. એટલે આ બધા જે નાના મુદ્દાઓમાં તમે દેશના ટુકડા કરી રહ્યા છો, એ તમારી પોલિસી નથી. એટલે નોર્થ ઇસ્ટમાં કાલે જો ચાઇના લાભ લે કે મિઝોરમ લાભ, મણિપુર મ્યાનમાર લે, તો એમાં કોઈ મોટી વાત જ નથી. આજે મ્યાનમાર અનસેટલ્ડ છે, તો મ્યાનમારમાં સેટલમેન્ટ માટે તમે શું કરી રહ્યા છો? અને શેખ હસીના સાથે તમારે એટલી સારી મિત્રતા હતી, તમે લગભગ 111 અને 54 ગામના સ્વેપ કરેલા છે. 111 તમે એરિયા લીધા, 54 એમને આપ્યા. તો એ વખતે તમે ચિકન નેક ને શું જીવતો રાખવા માંગતા હતા? ભૂટાન એક એવો એરિયા છે જે સિક્કિમ થી ઘેરાયેલો છે, અરુણાચલ થી ઘેરાયેલો છે, અને આસામ થી ઘેરાયેલો. તો તમે એ વખતે તો બહુ મોટો મોકો, તો તમે એ એરિયા શું કામ સેટલ ન કર્યો? એટલે આજે બધો ઇતિહાસમાં સવાલ પૂછવામાં આવશે ને ત્યારે તમને ખબર પડશે કે નોર્થ ઇસ્ટમાં તમે તમારા હાથે કરીને જ સત્યાનાશ કરેલી છે. તમને કોઈ સિરિયસ ડેવલપમેન્ટ નોર્થ ઇસ્ટમાં કરવાનો મોકો જ નહોતો. જ્યારે તમે એમને મેઇન સ્ટ્રીમમાં લીધા, તમે ગોરખા રેજિમેન્ટ બંધ કર્યું. આજે ગોરખાઓને તમે ભરતી નથી કરતા, તો ગોરખાઓ આર્મીમાં હાલ ચાલ્યા ગયા છે. આ તમારો મોટો ફેલ્યોર છે. એટલે વોટ ઇઝ યોર નેશનલ પોલિસી? તમે કોના કહેવાથી ચાલી રહ્યા છો? એટલે નોર્થ ઇસ્ટને સેટલ કરવો હોય તો બહુ મોટી વાત નથી. હવે એ લોકો ઇન્ટરનેટ ઉપર આવ્યા, એમને દુનિયાદારીની ખબર પડી છે. એ લોકોના છોકરાઓ પણ હોશિયાર છે. આજે તમે વિચાર કરો કે ત્યાં સ્ટુડન્ટ યુનિયન એટલો બધો પાવરફુલ છે કે ગવર્મેન્ટ ઉથલાવી શકે છે ગમે ત્યારે. એટલે જેનઝીની તમને ઇન્ડિયામાં ચિંતા કરવાની જરૂર નથી. નોર્થ ઇસ્ટ બહુ ઉભો ન થાય એની ચિંતા કરો.
પણ અહીંયા તમે હજી પણ કોઈ કરેક્શન સ્ટેપ લેતા હોય એવું મને સમજમાં નથી આવતું. જી નહીં ગિરીશભાઈ, તમે જે વાત કરી નોર્થ ઈસ્ટ એ ઉકળતો ચરુ છે અને જે Yes. માત્ર વાતોના વડા કરે છે કેન્દ્ર સરકાર. અને મને લાગે છે કે જે રીતે એમણે 2015માં કયો એકોર્ડ કર્યો એ હજુ સુધી છુપાવીને રાખ્યો છે નાગાઓને વિશેનો, Yes. એની શરતો શું હતી, એના માટે અલગ બંધારણની વાત એમણે સ્વીકારી છે કે નથી સ્વીકારી, એને વિશે પણ એ વાત નથી કરતા. ભારતના બંધારણને સ્વીકારે એવા જે બળવાખોરો છે એમને આપણે આત્મસાત કરીએ છીએ. એ વાત છે ને નોર્થ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે મને લાગે છે અગાઉની સરકારોએ કરી, પણ નરેન્દ્ર મોદીને એમ લાગે છે કે તો વિશ્વગુરુ થઈ જવું છે, પણ એમાં જ છે ને આ ભડકા વધુ ને વધુ પ્રજ્વલિત થઈ રહ્યા છે. એનો એક આપે છે ને બહુ સરસ વર્ણન કર્યું આજે. અને મને લાગે એક મિસનોમર હજી તમને દઈ દઉં કે તમારે જે કુકી છે ને એ ઉપરના ભાગમાં છે એ નાગાસ છે અને નીચેના છે એ કુકી છે. એટલે આમ તો એ કુકીઝ બે બાજુ મેથીઓને આખી ઘેરીને જે બેઠા છે એ બધા કુકીઝ જ છે. પણ આ લોકો એક એવો ક્લિયર કરે છે કે અમે આના ભેગો એકોર્ડ કરશું ને આના ભેગો નહીં કરું. એ પાછો એક ઝઘડાનો પર્યાય ઉભો થઈ રહ્યો છે. જી